બોલો દશા માતની જે મોમાઈ માતની જે આજે આપણે સાંભળીશું દશામાની વ્રત કથા જે બહુ જૂની છે. એક ગામના નદીના કિનારે રાજાનો મહેલ આવેલો હતો. રાણી રોજ ઝરૂખામાં બેસીને કુદરતી દ્રશ્ય જોવે. એક દિવસે નદીમાં નાહવા ઘણી બધી સ્ત્રીઓ આવી. આ બધી સ્ત્રીઓ શા માટે આવી છે તે જાણવા રાણીએ દાસીને પૂછ્યું. તે દાસી બોલી, આજે અષાઢવદ અમાસનો દિવસ એટલે દિવાસાનો તહેવાર છે. આ બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે, તેથી નાહવા આવી છે. રાણી તો દોડીને કિનારે ગઈ અને એક સ્ત્રી પાસે ગઈને બોલી, બહેન, મારે દશામાનું વ્રત કરવું છે. ભલી સ્ત્રી બોલી, સારી વાત છે. વ્રત કરવાથી સુખ સંપત્તિ મળે છે અને કષ્ટો હોય તે દૂર થાય છે. અષાઢવદ અમાસનો દિવસ એટલે દિવાસાનો તહેવાર છે. આ બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. 10 દિવસ સુધી નકોડો ઉપવાસ કરવા પડે છે. 10 દિવસ સુધી નકોડા ઉપવાસ એકટાણું કરો તો પણ ચાલે. આવી રીતે 10 દિવસ સુધી વ્રત કરવું પડે છે. વ્રત પૂરું થતાં 10 મુઠ્ઠી ઘઉં ભરીને માટીની સાંઠણી બનાવીને સવારે જળમાં પધરાવી દેવી. આવી રીતે 5 વર્ષ સુધી વ્રત કરવું પડે છે. 5 વર્ષ પૂરા થતાં વ્રતનું ઉજવણું કરવું પડે છે. વ્રતનો મહિમા એટલો બધો છે કે કહેતા પાર આવે નહીં. રાણી તો દોડીને મહેલે ગઈને રાજાને વાત કરી. રાજા કહે, વ્રત કરવાથી ફાયદો શું? રાણી કહે, મન પવિત્ર થાય, તન નિરોગી રહે, દુખિયાને ધન મળે અને વાંઝ્યાને પુત્રનું ફળ મળે. રાજા કહે, આપણી પાસે વિપુલ ધન છે, એમાંથી તને શું ઉપરાણું દેખાઈ આવ્યું કે વ્રત કરવા માટે તૈયાર થઈ ગઈ છે? રાજાના આવા વચનોથી રાણીને ખૂબ દુઃખ થયું. તેને તો રાજા સાથે રીસામણા લઈ લીધા અને આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કરી. રાજાએ દશામાની અવગણના કરી, તેથી દશામાના ક્રોધથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું. બાકી રહ્યું તે દુશ્મન રાજા, તે રાજ્ય પર ચડી આવ્યું. એટલે રાજા રાણી બંને કુંવરો પહેરે લુગડે ચાલી નીકળ્યા. થોડું ચાલે બાદ રાજબાગ આવ્યું. રાજબાગમાં બધા વિશ્રામ લેવા બેઠ્યા હતા, પણ રાજા રાણી દાખલ થતાં તે સાથે બાળક ભડ સળવગા લાગ્યો. આ જોઈને રાણી સમજી ગઈ, મારી દશામાનું પરિણામ છે. રાજાને પણ તેવું લાગ્યું. રાજા રાણી બંને કુંવરો ત્યાંથી આગળ ચાલ્યા. આગળ ચાલતા રાણીનું સહેલીનું ઘર આવ્યું. એટલે રાણીને મનમાં થયું કે લાવને સહેલીને ખાવા આપવા કહ્યું. તો રાણીએ કહ્યું, બહેન, મને થોડું જમવાનું આપશો? બહેન છણકા કરીને બોલી, જા છેક અહીં સુધી રોટલાની ભીખ માંગતા લાજ નથી આવતી? રાજા રાણી બંને કુંવરો ત્યાંથી આગળ ચાલ્યા. કુંવરો ભૂખ્યા તળસે વાકુળ થઈ ગયા હતા. એટલામાં એક વાવ આવ્યું. વાવમાં બધા પાણી પીવા ઉતરતા હતા, પણ ભગત એવા લીછા હતા કે બંને કુંવરો વાવના અથડ જળમાં ડૂબી ગયા. રાજા રાણી રડવા લાગ્યા. તેમને પોતાનો દોષ કાઢતા કલ્પના કરતા તેઓ ત્યાંથી આગળ ચાલ્યા. રાજા રાણી બંને ત્યાંથી આગળ ચાલ્યા. આગળ ચાલતા રાજાનું બહેનનું ગામનું પાદર આવ્યું. એટલે રાજાને મનમાં થયું કે મેં બહેને વાર તહેવારે ખૂબ દાગીના કપડાં આપ્યા છે, તે જરૂર દુઃખમાં આસરો આપશે. એટલે રાજાએ એક ગોવાળ સાથે બહેનનો ખબર કહેવડાવી. બહેને સંદેશો સાંભળતા જ બબાટા કરીને થોડી સુખડી માટલીમાં ભરીને કોળિયું ઢાંકીને ચંદન હાર મૂકીને લુગડાના કટકા વડે માટલીનું મોઢું બાંધીને પેડા ગોવાળને આપીને કહ્યું, હે ગોવાળ, આ બધું મારા ભાઈ ભોજાઈને આપીને કહેજો કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાય. ગામના પાદર હેઠે બેસીને રાજાએ માટલી ઉગાડીને જોવે છે તો કોળિયામાં ચંદનહાર વીંછી થઈ ગયો છે. તે રાજાએ દૂર ફેંકી દીધું. માટલી હલાવીને જોવે છે તો કોળિયામાં માટલી હલાવીને જોવે છે તો સુખડીના બદલે માટીના ઢેપા હોય છે. રાજા સમજી ગયો, બહેન કોઈ દિવસ આવું હલકપણું ના બતાવે, પરંતુ ભાગ્ય રૂઠે છે તેથી આમ થાય છે. આમ વિચારી રાજે હિંમતથી વીંછી સાથે કોળિયું ઉપાડીને માટલીમાં ઢાંકી દીધું અને તે જમીનમાં ઝાડ હેઠે દાટી દીધું. આ બધું જોઈને રાણીએ કહ્યું, નાથ, જોયું ને તો સુખની સંખ્યા હતી. દુઃખમાં ભાઈ કોણ ને ભોજાઈ કોણ? જગ તેમાં બધી સ્વાતની સગાઈ છે. રાજા રાણી બંને ત્યાંથી આગળ ચાલ્યા. આગળ ચાલતા તરબૂચની વાડી આવી. એટલે રાણી રખેવાળે પાસે એક તરબૂચ ખાવા આપવા કહ્યું તો રખેવાળાએ 2 તરબૂચ આપતા કહ્યું, બહેન, અત્યારે ખાવાથી આખી રાત ઓટકાર આવશે, માટે સવારે ખાજો ને જ્યાં જવું હોય ત્યાં જજો. આમ કહી રખેવાળે દરવાજે બહાર 2 ખાટલા ઢાળ્યા. એકમાં રાજા સૂતો ને બીજામાં રાણી સૂતી. પેલા 2 તરબૂચ રાજાના ખાટલામાં રાખેલા હતા. હવે બન્યું એવું કે એ પ્રદેશના રાજાના કુંવરો શિકારે કરવા ગયા હતા. તે સાંજ સુધી પાછા ના ફર્યા હતા. એટલે રાજાએ કુંવરોની શોધમાં સિપાહીઓને દોડાવ્યા હતા. સવાર શોધતા તરબૂચની વાડી આગળ આવી પહોંચ્યા. રાજાના ખાટલામાં બે તરબૂચ એકાએક ગુમ થઈને રાજાનું કુંવરનું મસ્તક બની ગયું હતું. તે રાજાને ખબર ના પડી. એટલે સૈનિકોએ રાજાને પકડી લીધા. આ ધમાલમાં રાણી જાગી ગઈ. એટલે તેને પણ બંદીવાન બનાવી દીધી. તરબૂચમાંથી બનેલા મસ્તક બતાવીને મહારાજા પાસે લઈ જઈને કહેવા લાગે, મહારાજા, આ બંને કુંવરોને મારી નાખ્યા લાગે છે. એટલે રાજાએ વગર વિચારે રાજા રાણીને કેદખાને જુદી જુદી કોટલીમાં પૂરી દીધા. રાણીને ઘણી વખત મનમાં થતું કે મારા પતિએ દશામાની અવગણના કરી, તેથી દશામાના ક્રોધથી દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. માટે અષાઢવદ અમાસના દિવસે દશામાનું વ્રત કરી માને રીંઝાવો.
શ્રાવણ મહિનો બેસવાના એક દિવસ પહેલાં રાણીએ કેતખારા ભાઈને ઉપાડીને કહ્યું, ભાઈ આવતીકાલે દિવાસો છે અને હું દિવાસાના દિવસે દશામાનું વ્રત કરું છું, માટે વ્રત કરવા દેશો તો તમારું ભલું થશે. ભલા ધર્મના કામે ન પાડી અને જોઈતી સામરિક લાવપૂર્વક વચન આપ્યું. દિવાસાના દિવસે રાણી વહેલે ઉઠીને નાહી ધોઈને 10 શેરનો દોરો લીધો, 10 ગાંઠો વાળી, કંકુ લગાડ્યું, પછી કળશે બાંધી દીધો, કળશનું પૂજન કર્યું. રાણીએ આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કરી. રાણીએ 10 દિવસ સુધી નકોડા ઉપવાસ કર્યા. 10 દિવસ પૂરા થતાં 10 મુઠ્ઠી ઘઉં ભરીને માટીની સાંઢણી બનાવી જળમાં પધરાવી દીધી. વ્રતની પૂર્ણાહુતિ કરી. રાણી આવી રીતે 10 દિવસ પૂરા કરી વ્રતની પૂર્ણાહુતિ કરી. એ રાતના ત્યાંને રાજાના સપનામાં દશામાં આવીને કહ્યું, હે રાજન, તે જે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરોના હત્યારા નથી, તે દૂરના રાજા રાણી છે, માટે તેને છોડી દેજે. તારા કુંવરો જે શિકારે કરવા ગયા હતા તે તેમના મોસાળામાં છે. કાલે સવારે હેમખેમ તારા મહેલે આવી પહોંચે. તે જે જોયેલો હતા તે મારા વીર મસ્તકો હતા, માટે શોખ ન કરે. સપનું પૂરું થયું. રાજા જાગી ગયો. તેને ઊંઘ આવી નહીં. સવાર પડતા જ પેલા 2 ગુમ થયેલા કુંવરો વાસ્તે ગાસ્તે મહેલે આવી ગયા. રાજા કુંવરોને ભેટી પડ્યો અને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો. પછી રાજાએ બંનેને રાજા રાણીને માન સહિત મહેલમાં બોલાવી અવકારીને જમાડીને કહ્યું, ક્ષમા કરજો, તમે નિર્દોષ છો. મારા કુંવરો અત્યારે જીવતા છે, તે મહેલે આવી ગયા છે. મને લાગે છે કોઈ દેવીનો ક્રોધ તમારી ઉપર ઉતર્યો હતો, તેથી તમારી માઠી દશા બેઠી હતી. હવે દશા પલટાતા તેવું લાગતા રાજા રાણી પોતાના રાજ્ય તરફ નીકળી પડ્યા. આગળ ચાલતા રાજાનું બહેનું ગામનું પાદર આવ્યું એટલે રાજાને મનમાં થયું કે મેં અગાઉ ઝાડ નીચે દાટેલી માટલી ઉઘાડીને જોવે છે તો કોડિયામાં ચંદન હાર હોય છે, અને માટલી હલાવીને જોવે છે તો સુખડી બરેલી હોય છે. તે બંને ખાધી અને આ જોઈને રાણીએ કહ્યું, નાથ, આપણી વેળા વળી છે એટલે ધીમે ધીમે સૌ સારાવાના થશે. રાજા રાણી બંને ત્યાંથી આગળ ચાલ્યા. આગળ ચાલતા વાવ આવી. વાવમાં અગાઉ દશામાં એ બંને કુંવરોને અધરસ્ય રીતે ઉઠાવી લીધા હતા. તે રાજા રાણીને પાછા સોંપવા દશામાં ડોસી બનીને બંને કુંવરોને આણગી વળગાડીને રાજા રાણી પાસે આવીને કહેવા લાગ્યા, હે વડે મૂળગાઓ, આ કોઈના રૂપાળા છોકલા ભૂલા પડ્યા છે તો તમે તેને લઈ જશો. રાજા રાણી પોતાના કુંવરને ઓળખી ગઈ. ચતુર રાણી દશામાને ઓળખી ગઈ. દશામાએ કહ્યું, તારા પતિએ મારા વ્રતની અવગણના કરી હતી, તેથી તમારી માઠી દશા બેઠી હતી. હવે મારા વ્રતનું તમને પારકું થઈ ગયું છે, એટલે મારા વ્રતનો મહિમા સૌને સમજાવજો. વ્રત કરનાર જરૂર સુખી થશે. આમ કહીને રાજા રાણી બંને કુંવરો દશામાને નમન કરીને દશામાં આશીર્વાદ આપીને અદ્રશ્ય થઈ ગયા. રાજા રાણી બંને કુંવરો ત્યાંથી આગળ ચાલ્યા. આગળ ચાલતા રાણીનું સહેલીનું ઘર આવ્યું એટલે સહેલીએ બધાને અવકારો આપીને પોતાના ઘેર રોકાઈ જવા ભાવપૂર્વક કહ્યું. રાણીએ કહ્યું, બેન, અમારી દશા સુધરી ગઈ છે. ખરાબ દશા હતી ત્યારે મને ભિખારણ કહી હતી, એટલે અમે તારા ત્યાં કંગાળ શોભીએ નહીં. રાજા રાણી બંને કુંવરો ત્યાંથી આગળ ચાલ્યા. આગળ ચાલતા રાજબાગ આવ્યો. રાજબાગમાં બધા પાન સૂકીને ઠેર ઠેર પાનના ઢગલા પડ્યા હતા, પણ રાજા રાણી દાખલ થતા તે સાથે બાગ લીલોછમ બની ગયો. આ જોઈને રાણીએ કહ્યું, નાથ, જોયું ને, આપણી વેળા વળી છે એટલે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં વધાવી લેવામાં આવીએ છીએ. મારી આખા ગામમાં સમાચાર ફેલાવી દીધો એટલે પ્રજામાં હર્ષ આવી ગયો. દુશ્મન રાજા જેને રાજ્ય પચાવી પાડ્યું હતું તે પણ રાજાનો કબજો લીધા પછી હેરાન થઈ ગયો હતો. તે પણ અસલ રાજાને પોતાનું રાજ્ય સોંપવા માંગતો હતો. તે પણ ખબર પડતા રસાલન સાથે રાજબાગ આવીને પોતાની ભૂલ કબૂલ કરીને પોતાનું રાજ્ય સંભાળી લેવાનું કહ્યું. લોકોએ હસનન વિનંતીથી રાજાની વિનંતી સ્વીકારી. રાજા રાણી બંને કુંવરો વાસ્તે ગાસ્તે મહેલે ગયા. દશામાના પ્રતાપથી રાજા રાણી પાછા સુખમાં રહેવા લાગ્યા. રાણી દર વર્ષે દિવાસાના દિવસે દશામાનું વ્રત કરતી, 10 દિવસ સુધી નકોડા ઉપવાસ કરતી, માટીની સાઢણી જળમાં પધરાવતી અને વ્રતની પૂર્ણાહુતિ કરતી. રાણી આવી રીતે 5 વર્ષ સુધી વ્રત પૂરું કર્યું. 5 વર્ષ પૂરા થતાં વ્રતનું ઉજવણું કર્યું. તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા અને એક રૂપાની સાઢણી બનાવી રાખી હતી. તે ગામના મોટા પંડિતને દાનમાં આપીને તેમનો આશીર્વાદ મેળવ્યો. હે દશામાં, જેવી રીતે તમે રાજા રાણીની દશા વાળી, તેવી રીતે તમારું વ્રત કરનાર, તમારી કથા વાંચનાર અને સાંભળનારની વાળજો અને સર્વનું કલ્યાણ કરજો. બોલો દશા માતની જય, મોમાઈ માતની જય.